બોલને પ્રીતિ, શું કરવું છે? એમનો નંબર ચેક કરવા છે. પ્રીતિ સાથે વાત કરું. સોરી, તમારી વાઈફ છે. અરે ભૂલ, આ રીતે ના જોવો, એમ જ વાત કરું છું. 2 મિનિટ. This is ridiculous. પ્રીતિ એમ નહીં. પ્રીતિ સમજાય ને કે કામ ના. એ માણસ એવા છે. એમ નહીં. અરે અહીંયાથી ચશ્મા નથી લેવા. આ મારો મુક્કો જ ખાહે. એવું ના. પ્રીતિ, આ માણસ કોણ છે? આપણે બંનેની વચ્ચે આવે છે. કોણ છે? મારા હસબન્ડ છે ભાઈ. અમે ચશ્મા લેવા આવ્યા ભૂલી છે. ગયો. અરે મને ભૂલ થાય છે, ઘણી વખત એવું થાય છે કે તારા મગજનો ઈલાજ કરાવ. આપણે બંનેની પર્સનલ મેટર છે, એમાં કોણ ટાલ્યો વચ્ચે? કોણ પર્સનલ મેટર? સોરી. એક મિનિટ, આખો વિડીયો આપણે ચાલુ કરીએ એની પહેલા એક ખાસ વસ્તુ કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દેજો અને ખાસ છેલ્લે સુધી વિડીયો જો જોરદાર મજા પડશે. બહુ મહેનતથી પ્રેન્ક વિડીયોઝ શૂટ થતા હોય છે. આ અલગ અલગ માઇક હું અહીંયા અલગ અલગ જગ્યાએ મૂકી દેતો હોઉં છું જેથી લોકોને ખબર ના પડે, પણ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ. મારે ચશ્મા જોઈએ. ચશ્મા જોઈએ છે તમારે? ચશ્મા તમારે આપી દઉં, લો લઈ જાઓ. ભાઈ મને નંબર વાળા ચશ્મા જોઈએ છે. તમારે કઈ સ્ટાઇલ વાળી છે કે એવું કઈ? આ ડાચા શું સ્ટાઇલ છે? સ્ટાઇલ ભાઈ એવી રીતના ના વાત કરો. મારા હસબન્ડ છે. હા, તમારા હસબન્ડ છે. આ તો પેલું ચા કરતા કેટલી ગરમ છે. હું તમને કહું છું, આ કેમ વધારે પેલી કરે છે? એટલે ભાઈ તમને એક ફિમેલ સાથે વાત કરવાની તમીઝ છે કે નહીં? છે. આ વાંદરી, આનું નામ શું? બેનનું તમે કેવી રીતના વાત કરો છો? આ બેન, અબે આ કોણ છે? આમનું નામ શું છે? મારી વાત આમનું નામ શું કીધું? પ્રીતિ. મેં નામ કીધું જ નથી. કીધું સારું થયું ને, કીધું ને ખબર પડી ગઈ. પ્રીતિ, ટોક ટુ મી. હું તમારી સાથે જ વાત કરું છું. આવી રીતના તમે વાત ના કરી શકો કસ્ટમર સાથે ભાઈ. હા, તો તમારે ચશ્મા દેવાના છે. દેવાના છે. તમારો નંબર ચેક કરવા છે ને પ્રીતિબેન? મારે નહીં, એમના માટે. અચ્છા, અમને કરવાનો, હું ભૂલી ગયો. ના, એમના છે. હા, કેટલા નંબર હતા છેલ્લે? -2. -2. કઈ આંખમાં? આ ક્યાં? હા. તો આંખ બંધ કરી દેવાની. આમાં કેટલા હતા? 2 મિનિટ. આમાં હતા? આંખમાં કેટલા નંબર હતા? અરે તમે કેવી રીતે વાત કરો? આમાં હતા કેટલા એમ બોલ? 1.25. 1.25 ને, એટલે 1.25 આમાં અને 2 આમાં. તો જો 2 વાળા આંખ હોય, કામ કરો, ફોટ નાખો ને. આંખ ચશ્મા તમારે જોઈએ છે ને? ચશ્મા જોઈએ છે એટલે તો દુકાને આવ્યા છે તમારે. આ વાંદરીને બંધ કરાવો. હું તો What is this? માઇન્ડ યોર લેંગ્વેજ. આ શું કહેવાય આને? આ ચિંપાંજી, અરે પેલી ડુક્કર, શું? અરે યાર ચલો નહીં લેવા ચશ્મા. ભૂંડ, અરે નહીં. આવા માણસને તો સબક જ શીખવાડવાનો હોય. આનું નામ શું કહેવાય આને? પેલું બોલ. કૂતરું, અરે પ્રીતિ છે મારું હા, નામ. પ્રીતિ. જો હું કહું અહીંયા સુધી આવ્યું, મેં કીધું હમણાં નીકળ્યો, ભૂંડ નીકળ્યું, ગાય નીકળ્યું, બધું નીકળ્યું, ગેસ બધું, પણ આ પ્રીતિ નીકળ્યું જ નહીં. હવે તું કયું જનાવર છે પહેલા? હું હા, તમારે જેવું વાંદરું. અમે જે કામ કરવા આવ્યા એ અમને બતાવી દો ને. ચશ્મા એમના નંબર ચેક કરજો એટલે પતે કામ. બોલને પ્રીતિ, શું કરવું છે? એમના નંબર ચેક કરવા છે. પ્રીતિ સાથે વાત કરું. સોરી, તમારી વાઈફ છે. અરે ભૂલ, આ રીતે ના જોવો, એમ જ વાત કરું છું. 2 મિનિટ. This is ridiculous. Now you are crossing your limit. સોરી. ભાઈ તમે આવી રીતના વાત કરો તો કોણ કસ્ટમર આવે મને તમારે એટલું ત્યાં? કે તું ઓનર છે? કોણે તને આ દુકાન ચાલે? એક જ ચશ્મા વેચાય? તમે આયા, તમને પધરા ક્યારનો ટ્રાય કરું છું આ પધરાવનો, તમે સમજતા જ નહીં. મને What is કેટલી meaning of પધરાવું? પધરાવું એટલે પેલું. અરે ગુજરાતી તો તારા કરતા મને આવડે છે. હું શું કરું તો? પ્રીતિ એમ નહીં. પ્રીતિ સમજાય કે કામ ના. ભાઈ એ માણસ એવા કોણ છે? છે. એમ નહીં. અરે અહીંયાથી ચશ્મા નથી લેવા. આ મારો મુક્કો જ ખાહે. એવું ના. પ્રીતિ, આ માણસ કોણ છે? આપણે બંનેની વચ્ચે આવે છે. કોણ છે? મારા husband છે ભાઈ. અમે સોરી, ચશ્મા લેવા આવ્યા ભૂલી છે. ગયો. અરે મને ભૂલ થાય છે, ઘણી વખત એવું થાય છે કે તારા મગજનો ઈલાજ કરાવ. આપણે બંનેની પર્સનલ મેટર છે, એમાં કોણ ટાલ્યો કોણ વચ્ચે? પર્સનલ મેટર? સોરી, મારી વાત સાંભળો. આમાંથી તમારે જે ફ્રેમ જોઈતી હોય ને એ ફ્રેમ તમારા ઘરે ડિલિવર થઈ જશે. બરાબર? તમે ખાલી આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરો. તમારા ઘરે અમારો માણસ આવશે, એ તમારા નંબર ચેક કરશે અને તમને ત્યાં ઓન ધ સ્પોટ એ નંબર ચેક કરીને આપી દેશે. ટોટલ 400 રૂપિયા કોસ્ટ છે. આર યુ શ્યોર? 100%. પ્રીતિ, હું તમે ના 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 હું વિશ્વાસ નહીં કરતી. પ્રીતિ, યાર, ના, please, ના. યાર. અરે તું મારી સાથે વાત કર. પ્રીતિ પ્લીઝ. મને આ વાળી આઈવરસ વાળી રાખ. હા, એના પછીની નેક્સ્ટ બ્લેક. આવી ચોઈસ પ્રીતિ, યાર કમ ઓન. સારી શું કરે છે છે? ચોઈસ સારી છે. મારા હસબન્ડની ચોઈસ સારી છે. હા, એટલે પ્રીતિ યાર, ભાઈ તારે વેચવાનું છે કે લમણા જીક કરવાની છે? આમના માટે થઈને આપું છું, બાકી આઈ ડોન્ટ ગિવ અ શિટ. મારા મગજ ગાળાગાળી ના કરો. હું તમને શાંતિથી વાત કરું છું યાર. પ્લીઝ યાર, આને ના પણ તમે યાર આવી રીતના રૂડલી બિહેવ Come on, કરો તો come on, કોઈ યાર. પણ માણસ તમારી સાથે આવું કરે. તારે વેચવાના છે. હવે મેં રૂપિયા આપી દીધા. મને ફટાફટ ચશ્મા આપ. મારે માગે મોડું થાય છે. મારે માગે જવાનું છે ચાલો. બહાર. આ તમારા ઘરે આવી જશે. બરાબર? ક્યારે? આજે કઈ તારીખ થઈ? આ મારી વાત સાંભળો. હું તમને લખીને આપી દઉં છું. 3 વર્ષની અંદર
તમારા ઘરે ડિલિવર થઈ જશે અરે મગજમેટ છે 3 વર્ષની અંદર 3 વર્ષ શું મારે ઇમરજન્સી છે ભાઈ 3 દિવસની અંદર બી નહીં, આજે જ આલો અમને. ઇમરજન્સી છે ને એટલા માટે 3 વર્ષમાં તમારા ઘરે ડિલિવર થઈ જશે મને મારા રૂપિયા પાછા આપો. રૂપિયા પાછા મારી વાત સાંભળો 3 વર્ષ તમે 3 વર્ષમાં વાંધો શું છે અરે ચશ્માના નંબર છે, ચશ્મા જોઈએ છે તમે એની ત્યાં સુધી ચશ્માની શું જરૂર છે તો પૈસા લીધા. તો 3 વર્ષની ડિલિવરી તમને આપું તો કરો 3 વર્ષમાં તમારા ઘરે આવી જશે 3 વર્ષની મને આજે ને આજે જોઈએ છે ભાઈ. આજે તો કઈ ભાઈ તો નંબરના તો ચશ્મા રૂપિયા પાછા આજે- રિફંડ આપ. પૈસા તો આમ ફરીથી ફૂટી કોડીએ નહીં મળે યાર. ના એવું ના ચાલે. ભાઈ તું તારી જાતને સમજે હું હવે તું માઇન્ડ યોર લેંગ્વેજ અને મને મારા રૂપિયા પાછા જ જોઈએ હવે. સાંભળો તમારા ઘરે આવી જશે 3 તમારે જો ત્યાં સુધી ચશ્મા પહેરો હોય ને એક મિનિટ આમને જોવું છે શું બહાર અમને બહાર જોઈને મતલબ શું અરે છે? પણ તારે શું છે ઈ મતલબ? તમે સમજો છો એમ ના ભાઈ એક મિનિટ તું મારી સાથે વાત કર, તું આ સાઈડ આવ. આ માણસ એક મિનિટ હવે તું બોલતી નહીં. આ માણસને જો ચશ્મા છે કરાવી હું તારે આ માણસને જો ચશ્મા કરીને આપીશ ને એ બહાર ગેર સ્ત્રીઓને જોશે અરે તું તારી આપણી મારા મગજમાંથી હવે લિમિટ ક્રોસ કરે છે હો તું. ખ્યાલ આવ્યો પરાઈ સ્ત્રીઓને જોશે એના કરતા એમના નંબર થવા જ ના જોઈએ એ વધારે સારું નંબર ન તો થયો રૂપિયા પાછા આપી દે, તો રૂપિયા પાછા આપી દે. રૂપિયા તો જાઓ એ તો કોઈના પાછા કોઈના આપ્યા જ કોઈ દિવસ પાછા બતાવો જાઓ ગેટ આઉટ ઓય એ હા વાત હા હા સાચી. કરો સાંભળો આવું આ તોડફોડ ના કરો સાંભળો આ બાળ ખોલો અને ઉપડો હવે તું તારી લિમિટ ક્રોસ કરે છે, મને મારા રૂપિયા પાછા જ જોઈએ છે અને હું ડબલ લઈને જઈશ. તું આવી રીતના ફ્રોડ કરે છે બધા સાથે? ફ્રોડ કહેવાય આને ફ્રોડ જ કહેવાય ને. પ્રીતિ ફ્રોડ કહેવાય ફ્રોડ તો ના કહેવાય પણ ભાઈ જો તમારે એ ના પાડે ને, રિફંડ આપી આ જ છે રિફંડ આપી દે તો એમ નહીં, રિફંડ આપી દે આ બોન્ડિંગ છે અમારું રિફંડ આપી દો અમારે. ચલો તમારથી ના થાય તો મને મારા રૂપિયા જોઈએ. રૂપિયા તો પણ અમે કોઈની ફૂટી કોડી નહીં મળતી એ ભાઈ એ ટાલિયા 400 ના 800 જોઈએ. એ ટાલિયા ચોપ ઓય કાલિયો કોને કીધો? તમને ઓય હું તારે જટા પકડી લ્યો. જટા એટલે માથું હા હા તો પકડ ના સાંભળો મારી વાત સાંભળો હું પૈસા પ્રીતિ હું તો છે ને અરે બધા તું મારી વાઈફ ને કહીએ હું મારો સમજે હું તું તારે? મારો ને પ્રીતિનો હિસાબ ઓય, ચાલો પ્રીતિ હું તું બધા સમજે હું અમાર લેવડ દેવડ અરે હું તું સમજે હું મારી વાઈફ ની પાછળ ક્યારનો પડ્યો છે? ના, હું નથી. ચશ્મા લેવા આવ્યો છું અને તું ક્યારનો હું છે? મારી વાત સાંભળો મજાક કરું મારું નામ છે આરજે મીત હું રેડિયો મિર્ચીમાંથી આવું છું મારી વાત સાંભળો પ્રેન્ક કરી રહ્યો છું મજાક કરી રહ્યો છું. સાંભળો કોઈ ગુસ્સે ના થાવ અહીંયા જો કેમેરા ચાલુ છે અહીંયા ચાલુ છે અહીંયા ઉપર મજાક કરી રહ્યા તમારી સાથે અરે ભાઈ કોઈનો જીવ જતો રહી આમાં તો મજા પડી આટલી આ શેની રિસિપ્ટ છે આ અહીંયા નહીં છે તો શું કરવાનું હોય આમાં? આ એ તમે આયા ને તમે કહેશો ને શું તો હું કહીશ તો તમને શું ઉપર શું લખ્યું છે આમાં? આ તમારું નામ લખ્યું છે આ શેનું લખ્યું છે? આ અહીંયાનું નામ લખ્યું છે તો એનું શું કરવાનું હોય મારે? મને શેને માટે આપી હોય પહેલાં? તમે કઈ ઓર્ડર આપ્યો હતો તો ઓર્ડર વગર એમને એમ આપી રિસિપ્ટ? શું હતું હું ઘરેથી લઈને આવવાનો એમને? 2 ઇડલી સેન્ડવિચ શું ઓર્ડર શું હતો નાના ભાખરી શાક હતા. આ શેની દુકાન છે? હા તો ઊંધા જવાબ ભાખરી શાક આ ચશ્માની દુકાન તો એવું કોણ કે ચશ્માનો ઓર્ડર હતો તો અંદર શું લખ્યું છે? આ ચશ્માનું તો ઇડલી શાક શેને માટે પૂછો છો? એમ જ પૂછું ખાલી પૂછું છું ને મસ્ત તો તમે જે રીતે પૂછો તો એવી રીતના કહું હા છું. કહું છું ને તમે ગુસ્સો શાનો કરે બે સોરી હું ગુસ્સો કરું છું? મજાક એવું તમે ગુસ્સો કરો છો કે હું ગુસ્સો કરું છું? તમે કરો છો હું ગુસ્સો કરું છું? પહેલા કોણે ચાલુ કરી વાત? હા તમે વાત કોણે ચાલુ કરી? તમે અકળાઈ જવાના છો તો કહી દો તો હું વાત જ ના કરું તમારી સાથે વાત કોણે ચાલુ કરી? વાત રસીદ કોની છે? વાત તમે ચાલુ કરી તમે આયા એટલે તમે ચાલુ કરી રિસિપ્ટ કોણે આપી હતી? શેને કોણ ઓર્ડર આપીને ગયો તો આ જગ્યાએ? તમે તો રિસિપ્ટ કોની હોય? તમારી મારી જોઈએ? કઈ દુકાનની છે આ? અહીં નહીં શેની દુકાન છે આ? ચશ્માની તો અહીં શું મળે? ચશ્મા. ઇડલી સંભાર મળવાના? અમારે ઇડલી સંભાર જોઈએ છે તમે ઇડલી સંભાર કહો છો, હું તો ચશ્મા લેવા જ આવ્યો છું. તમે નક્કી સાંભળ્યો તમે નક્કી કરો તમે ઇડલી સંભાર જોઈએ કે ચશ્મા ભાઈ તમારે જે આ લખ્યું છે આપી દો ને ખોટું પરિસ્થિતિ ખરાબ થશે આપી દો જી. તમારે જોઈએ છે ચશ્મા હા આપી દઉં કયા બતાવું બોલો એટલે આ ઓર્ડર આપ્યા જ ભાઈ કયા બતાવો એટલે બતાવવાનું તો કરીને ગયો તો હું ઓલરેડી. હા બતા પાછું રિપીટ કરું? ભાઈ, હા એટલે તમારે ચાળા પાડવા હોય તો આવી રીતના શીખવાડ્યું છે તમારે અહીંયા માલિકે? એવું સાંભળો તમારે એટલે તમને ચાળા પાડતા શીખવાડ્યું છે? એવું શીખવાડે નહીં તો આવડે એટલે એવું- આવડે છે એટલે પહેલેથી જન્મજાત જ એવું કરો છો? હું તમને બતાવી મારી વાત સાંભળો 2 મિનિટ શું સાંભળવું પણ? તમારે આજે શેને માટે સાંભળવું? તમારા માલિકને બોલાવો. હું જ છું માલિક તમે જ માલિક છો તો કેવી રીતના ધંધો કરો છો? લોકો આવે આ રીતે આ રીતના આવે ને તમે આવી રીતના જે લોકોનું અપમાન કરો છો? અપમાન નથી કરતો હું તમને સમજવાનો ટ્રાય કરું છું કે તમારી રિક્વાયરમેન્ટ શું છે મને પ્લીઝ કંઈક તો જવાબ આપો અંદર શું લખ્યું છે? આ નંબર શું લખ્યા છે? આ તમારા નંબર લખ્યા છે હા તો એને શું કરવાનું હોય?
તમને આપવાના હોય. હા તો મારે બીજી વાર શું કેવું પડે તમને? નહીં કહેવાય, ના કહેતા. નથી વંચાતું તમને? હાલો. મને વંચાતું જ નથી, તમે વંચાતું, તમને નથી વંચાતું. આ મને તો અમારે તો નંબર નથી, તમારે જેવું નહીં. હા મારા જેવું નથી એટલે તો અહીં આવવું પડે તમારે ત્યાં. 2 મિનિટ ઉભા રહો, હું તમને તમે અકળાવો નહીં, અકળાવશો તો ભાઈ મારા તમે જ મને અકડાવડાવો છો. માં નહીં રમવું, જાઓ. એ કઈ રમવા આવ્યા છે અહીંયા? હા, હું આપી દઉં. લો આ શું છે આ? આ ચશ્મા તમને નહીં, આ ઇડલી સંભાર તો ચશ્મા છે. તમને કેટલી વાર કહું, તમે ઇડલી સંભાર છો તો ઉભા રહી. મેં તમને આ કરે આ શું છે? નંબર વંચાય તમને? ઉભા રહો, તમને નથી વંચાતું. ઓનલાઈન ઓર્ડર જ કરવો પડશે તમારે. કયા તમારે જોઈએ છે? ભાઈ તમારે આપવું છે કે ક્યાં ના બીજી ભાવશે ઇડલી સંભાર? હા હા બોલો. આ તમે ચશ્મા મૂકી દો, નહીં તો કઈ વધારે થશે મગજમારી. ભાઈ આમાં જે લખ્યું છે આપી દો ને મને. શું લખ્યું છે આમાં? શું લખ્યું છે? મેંદુ વડા. ના, હું વાંચીને તમને કહું. ભાઈ તમે આપી દો, હું તમને ક્યારનો કહું છું, પ્રયત્ન કરું છું ભાઈ. આ હાથ બતાવો છો? ના હાથ નથી બતાવતો. હાથ બતાવો. બે બે એટલે શું? હાથ બતાવો છો સર? બે એટલે શું? બે નહીં. આ માલિક છો? હા. કઈ રીતના તેવડ છે તમારા? હાથ બતાવો છો સર? એમ કીધું. ક્યાં હાથ બતાવો છો? મને મારો ઓર્ડર આપો બસ. જોબ શું ચોપ? કોને ચોપ કહે છે? એમ જ ચૂપ કોને ચોપ કહો છો? ચૂપ થઈ જાઓ. હા મને મારો ઓર્ડર ચૂપ થઈ જોઈએ. જા. તને કીધું શાંતિ. મારો ઓર્ડર જોઈશે. આપું છું. મને મારો ઓર્ડર ક્યારે મળો? અત્યારે જ આપું. અત્યારે જ આપું છું. અમારી આપી દઉં તમને. તમારો ઓર્ડર છે લેન્સ ને ચશ્મા આપું. જુઓ આ ખોટી મગજમારી નહીં હા? ના નહીં, ખોટું અપમાન નહીં ચાલે. સાચી મગજમારી કરું. આ મને મારો ઓર્ડર આપો ને તમે. હું એક જ મિનિટ આ લોકોને કંઈક ઝોમેટો સ્વિગીની કંઈક ડિલિવરી. અરે ઝોમેટો સ્વિગી હશે બીજા ભાઈ. તમારા ફર્નિચરનું તમે કરાવજો, મને મારો ઓર્ડર આપી દો. તમારે ડિલિવરીનું છે? ભાઈ અડધો કલાકથી શું કરું છું હું આ? તમને ઝોમેટો આગે કરવું છે? આપવું છે નથી આપવું? કપડા કેમ બદલે? આપવું કે નથી આપવું? આપવું. આપવું કે નથી આપવું? આપવું. આપવું કે નથી આપવું? આપું. બે કોણ છો તમે? સાચું મને કહો, કોણ છો? માણસ. મારું નામ છે આરજે મીત. મારી વાત સાંભળો, હું રેડિયો મિર્ચીમાંથી આવું છું. તમે ભાઈ મારી વાત સાંભળો, મજાક કરી રહ્યો છું. આવા મજાક કરતા છે તમારે? પ્રેન્ક કરું છું અને અહીંયા કેમેરા ચાલુ જ જુઓ. ત્યાં નહીં મજા, અહીંયા આ બાજુ. ભાઈ આવા મજાક કરાતા હશે ભાઈ. અહીંયા કહી દો. Where is it? Prankman, MIT, Prankman, MIT.